રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે ધોરણ 9 થી 12 ની અંદર પેપર પેટર્નમાં ઘણા બધા સુધારા આવ્યા છે. તો એ સુધારા શું છે? શું એ સુધારા આપણા માટે સારા છે કે ખરાબ છે? તમામે તમામ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું. પરંતુ વિડીયોને ચાલુ કરતા પહેલા જો તમે ધોરણ 12 સાયન્સની અંદર છો અને 2025માં બોર્ડ, ગુજસેટ બોર્ડ, JEE અને નીટની એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છો, તો તમે એક સરસ જગ્યાએ આવી ગયા છો. આપણે આના 12th માટેના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમામ વોટ્સઅપ ગ્રુપની લિંક છે. કોઈ એક વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ જશો, જેથી આવનારી તમામ અપડેટ્સ એક્ઝામની હોય, MCQ રિલેટેડ હોય, ફ્રી પેપર્સ હોય અને તમારી એડમિશન પ્રોસેસ હોય, આ બધી જ માહિતી તમને ફ્રી ઓફ કોસ્ટ આપણા પ્લેટફોર્મથી મળતી રહેવાની છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં. ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પર પ્રેસ કરી દેજો, એટલે એક પણ માહિતી તમારી મિસ થાય નહીં. GSEB ની વેબસાઇટ તમે જોશો તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અન્વયે શૈક્ષણિક વર્ષ 2024-25 ધોરણ 9 અને ધોરણ 11 ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા બાબત. હવે આપણે આને વાંચીએ. શું લખ્યું છે? જે NEP હતી, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ની સંકલ્પનાને અનુરૂપ ધોરણ 9 થી 12 ની પરીક્ષામાં એક સૂત્રતા જળવાય એના માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 9 અને ધોરણ 11 ની જે પરીક્ષા લેવાય છે એને સરળ કરવા માટે થોડા ઘણા ચેન્જ કરવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને કર્યા છે. જોઈએ શું ચેન્જ કર્યા છે. ધોરણ 9 અને 11 તમામ પ્રવાહ, મતલબ સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, સંસ્કૃત પ્રથમા અને મધ્યમા માટે હેતુલક્ષી પ્રશ્નો કેટલા કર્યા છે? 20%, જે હાલની જોગવાઈ હતી. વર્ણનાત્મક પ્રશ્નો કેટલા? 80%. અને આંતરિક વિકલ્પ હતા. આંતરિક વિકલ્પ એટલે ચોથાના ઓરમાં ચોથો, 10માના ઓરમાં 10મો. પણ હવે એને શું ચેન્જ કર્યું છે? 30% હેતુલક્ષી કરી નાખ્યા છે, 20%ના 30%. અને વર્ણનાત્મક મતલબ જે નિબંધ પ્રકારના પ્રશ્નો હતા 80 માંથી કેટલા કરી નાખ્યા? 70. બરાબર. એટલે તમને બેનિફિટ કર્યો છે. 30 માર્કના તમારા હેતુલક્ષી એટલે નાના નાના પ્રશ્નો, MCQ 1 માર્કના એ 70%માં તમારે થોડું લાંબુ લખવાનું હોય, 2 માર્ક ને 3 માર્ક. અને બધામાં જનરલ ઓપ્શન. જનરલ ઓપ્શન એટલે કોઈ પણ 6 લખવાના હોય તો 10 માંથી 6, 4 જનરલ ઓપ્શન. એટલે તમે ટેન્શન થોડું ઓછું થઈ જાય. કે ચેપ્ટર છોડીને ગયા હોય તોય વાંધો આવે નહીં. આમાં શું તકલીફ પડતી? કોઈ એક ચેપ્ટર છોડીને ગયા હોય અને એમાં કોઈ વિકલ્પ જ ના આવે આંતરિક, તો આપણા સુપડા સાફ થઈ જતા હતા. અને આ જ પદ્ધતિ 12મામાં ફોલો થાય છે, જેથી બેનિફિટ વિદ્યાર્થીઓને થાય છે. આ અમલ કરવામાં આવશે, બરાબર. તો એ રીતના પરિપત્ર, પ્રશ્નપત્ર પણ બનાવશે, તમને આપશે. ગુણભાર શું છે બધું જ બોર્ડની વેબસાઇટ ઉપર ધીમે ધીમે પબ્લિશ કરશે, એટલે તમને આઈડિયા રહેશે. એટલે તમારે આ વેબસાઇટ જોતી રહેવાની, www.gseb.org. બરાબર. તો ખાસ ધ્યાનમાં રાખવાની છે, પ્રસિદ્ધ કરવામાં આવશે. તો એક સરસ મજાનું ડિસિઝન છે, જેના લીધે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને પણ ગયા વર્ષે ધોરણ 10 અને 12માં ફાયદો થયો હતો કે ભાઈ જનરલ ઓપ્શન હતા, 10 માંથી કોઈ પણ 6 લખો, એટલે થોડું માનસિક શાંતિ થતી, એ તમારા માટે પણ થઈ ગઈ છે. તો તમને પણ આનો બેનિફિટ હવે ભવિષ્યમાં થવાનો છે. તો આ તમારા તમામ મિત્રો જે ધોરણ 9, 10, 11, 12માં ભણતા હોય એમના વિડીયો શેર કરી દેજો, એટલે એમને પણ ખબર પડી જાય કે નવી શિક્ષણ નીતિને અનુસાર વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો ડર દૂર થાય, એના માટે આ વસ્તુ લાવવામાં આવી હતી, જે ખરેખર બેનિફિશિયલ છે. અને એનો બેનિફિટ ગયા વર્ષે બોર્ડની પરીક્ષાના રિઝલ્ટમાં વિદ્યાર્થીઓને જોવા પણ મળ્યો હતો. જે ફાયદો તમને ધોરણ 9, 10 અને 11માં પણ હવે થવાનો છે. તો સરસ રીતે તૈયારી કરશો તો સરસ માર્ક સુધી પહોંચી શકશો. વિડીયો શેર કરજો. મળીએ છીએ આવી નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.